ગૌચરની જમીનના મુદ્દે નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આજે પ્રાંત કચેરીની સામે ધરણા શરૂ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ સંગઠનના પદાધિકારીઓ આ ધરણામાં જોડાયા. તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે જે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના સરપંચો આજે ધરણા પર બેઠા છે. ગૌચરના મુદ્દે નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા ધરણા શરૂ કરવામાં આવે છે. અગાઉ અવારનવાર રજૂઆત કરવા છતાં ગૌચરનો મામલો ઉકેલાતા નહીં. આખરે સરપંચ સંગઠને ધરણાની ચીમકી આપી હતી. આજ સવારથી ધરણા ઉપર બેઠા છે. પ્રાંત કચેરીની બહાર સરપંચ સંગઠનના તમામ સરપંચો, ઉપસરપંચો, સભ્યો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ધરણામાં જોડાયા છે. ગૌચરની માપણી, ગૌચરની જમીન કંપનીઓને જે ફાળવવામાં આવી છે તે રદ કરવામાં આવે, ગૌચરની જમીન માટેની ગ્રાન્ટ ફાળવણી સહિતના મુદ્દે સરપંચ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આજે ધરણા શરૂ કરવામાં આવે છે. પ્રાંત કચેરીની સામે ધરણા શરૂ કરી દેવામાં આવે છે. વિવિધ સંગઠનોએ પણ આ ધરણાને સમર્થન આપ્યું છે અને તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.